તાપી, ડાંગ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ. અમરેલીના બગસરામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, વરસતા વરસાદમાં ખેડૂતોમાં આનંદની લાગણી, કપાસ, મગફળી, સોયાબીનના પાકને ફાયદો થશે. રાજકોટના ઉપલેટામાં મેઘમહેર, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, કટલારી બજાર, બસ સ્ટેન્ડ, કાળા નાલા વિસ્તારોમાં વરસાદ. અમરેલી જિલ્લામાં ફરી મેઘમહેર, રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન, હિંડોણા, ભેરાઈ, કડિયાળી, પીપાવાવ, ધામ, લાઠીમાં વરસાદી ઝાપટા. નવસારી જિલ્લામાં જલાલપોર અને ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો, અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બનાસકાંઠાના અમીરગઢમાં ચોમાસું અડધું વીતી ગયું છતાં માત્ર 24 મિલીમીટર વરસાદ નોંધાયો. વરસાદના અભાવે પાક સુકાવાની કગાર પર પહોંચ્યો, ખેડૂતો અને જળ સંકટ વધ્યું. અમરેલીના લાઠીમાં વરસાદનું આગમન, આસપાસના વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના વડિયામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા, માર્ગો પર પાણી વહેતા થયા, ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. અમદાવાદના ખાનપુરમાં ઝાડ પડવાથી યુવાનનું મોત થવા મામલે ઇમરાન ખેડાવાલાની સંકલન બેઠકમાં રજૂઆત, મોતને લઈ એએમસી તરફથી 5 લાખની સહાયની માંગ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ સ્ટાર્ટઅપ્સને લઈ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કે રાજ્યમાં 19,000થી વધારે માન્ય સ્ટાર્ટઅપ, સરકાર સ્ટાર્ટઅપ્સના નામે માત્ર વાહવાહી લૂંટે છે. પીએમ મોદી ફરી એકવાર લેશે ગુજરાતની મુલાકાત, સંભવિત મુલાકાતને લઈ બેઠકોનો દોર શરૂ, નવસારી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા, સરપંચો, સંગઠન આગેવાનો સાથે બેઠક યોજાશે. અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે દારૂ ઝડપ્યો, કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા હતા, કારમાંથી 4,93,000થી વધુનો દારૂ જપ્ત. રાજસ્થાનના મુલારામ જાટ અને કેહરારામ દેવાસીની ધરપકડ. અમદાવાદ જ્યુપિટર મિલ આવાસમાં ગેરકાયદે કબજાને લઈ ફરિયાદ, માધુપુરા પોલીસે મોહન દાતણિયા અને આમિર મિયાણા સામે ફરિયાદ નોંધી. ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી શરૂ, ટિકિટ મેળવવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા, કોઈ પણ જાગૃત નાગરિકને ચૂંટણી લડવા માટે આમંત્રણ. સુરતમાં પૂર બાદ રાહત કાર્યની સમીક્ષાને લઈ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની મંત્રીઓ સાથે બેઠક, વરસાદી પૂર બાદ રાહત કામોની સમીક્ષા, તંત્રની કામગીરી અંગે વિગતવાર ચર્ચા. સુરતમાં ખેડૂતોનો હલ્લાબોલ, ખેતરમાં પાવર લાઇન નાખવા મામલે વિરોધ, પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ, જમીન સંપાદન અને વળતર અંગે સ્પષ્ટતા કરવા માંગ કરી. સુરતમાં બીએનઆઈના બિઝનેસ કોન્ક્લેવનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત, 55થી વધુ શહેર અને 2 દેશના ઉદ્યોગપતિ પણ ઉપસ્થિત રહ્યા. સુરતના કામરેજમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની ઓણા પીએચસી સેન્ટરની મુલાકાત, દવાના સ્ટોક અને સ્ટાફની કામગીરીની કરી ચકાસણી, પીએચસી સેન્ટરમાં સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. વડોદરાના કરજણ પાલિકાના કથિત ઠરાવથી પાલિકા સામે ઉઠ્યા સવાલ, 30 એપ્રિલ 2025ની સામાન્ય સભાનો ઠરાવ વાયરલ, પ્રમુખની સહીવાળો ઠરાવ આવતા ઉઠ્યા સવાલો. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાનું બન્યું નકલી એકાઉન્ટ, ઇન્ડોનેશિયાના નંબરથી બન્યું ફેક એકાઉન્ટ, વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી. મોરબી હળવદ ભાજપમાં વિખવાદ, બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ આપ્યું રાજીનામું, કોળી સમાજના સંગઠન માટે કામ કરવાનો દાવો કર્યો, સાંસદ સાથેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. મોરબી સાવરની પાળના રહીશો મનપામાં પહોંચ્યા, 300થી વધુ મકાનનું ડિમોલિશન અટકાવવા માંગ કરી, ચોમાસા બાદ મકાન ખાલી કરવાની તૈયારી દર્શાવી, આવાસ યોજનામાં મકાન ફાળવવાની માંગ. સુરેન્દ્રનગરના ચુડામાં ફૂડ પોઈઝનિંગ મામલે એબીવીપી આકરા પાણી, હોસ્ટેલના સંચાલકો સામે તપાસની માંગને લઈ કલેક્ટરને આવેદન આપી કાર્યવાહીની માંગ કરાઈ. સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા મુદ્દે જનની હોસ્પિટલ સીલ કરાતા ડોક્ટર અને મનપા સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું,
ગાળો બોલ્યાનો વિડીયો વાયરલ, બાકી ટેક્સનો પણ ખુલાસો. દ્વારકા જિલ્લામાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જીએસપીએલ કંપનીએ પાઇપલાઇનની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ. ભાવનગર મનપા ચેરમેન કિશન મહેતાએ પિતરાઈભાઈ પાસેથી દંડ વસૂલ્યો. લાયસન્સ ફી પેનલ્ટી પેટે 12,66,000 વસૂલાયા. નાણાં ન ચૂકવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી આપી. ચોટીલામાં લિફ્ટમાં ફસાતા યુવકનું મોત. ખાંડી બજારની કરિયાણાની દુકાનમાં અનાજની બોરી ચડાવતા બન્યો બનાવ. લિફ્ટમાં ગરદન ફસાતા ઘટના સ્થળે જ મોત થયું. કચ્છના અબડાસાના કોઠારા હાઈવે પર ગેરકાયદે દબાણો હટાવાયા. ટ્રાફિકના અડચણરૂપ બનેલા 15 દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા. ભરૂચના ડભોઈયા વાડમાં ગેલેરી ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાતા એક વ્યક્તિને ઈજા. સુરક્ષાના ભાગરૂપે ગેસ અને વીજ પુરવઠો બંધ. દાહોદ જાલોદના ટીમાચી ગામે પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી શંકા કરી ગળું દબાવી પતિએ પત્નીને પતાવી દીધી. સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી. નર્મદા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષ ખાતે જિલ્લા સંકલનની બેઠક મળી. બેરોકટોક રેતી ખનન પર બ્રેક લગાવવા બાબતનો પ્રશ્ન ઉઠ્યો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ તાપી જિલ્લાની મુલાકાત લીધી. સંગઠન મજબૂત કરવા ભાજપા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. મંત્રી જયરામ ગામિત, સાંસદ પ્રભુ વસાવા હાજર રહ્યા. બનાસકાંઠામાં અપહરણ મારપીટના કેસમાં ચૌધરી સમાજે વિરોધ નોંધાવ્યો. રાજકીય દબાણ હેઠળ મુખ્ય આરોપીને બચાવવાનો પ્રયાસ. યોગ્ય તપાસની ચૌધરી સમાજની માંગ. પાટણના આધેડના અપહરણ અને મારપીટ મામલે ચૌધરી સમાજની રેલી. પાલનપુર એસપી કચેરીએ પહોંચી કરી રજૂઆત. મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવાની માંગ. પાટણના સિદ્ધપુરમાંથી જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓ ઝડપાતા ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે એટીએસને અભિનંદન પાઠવ્યા. ઈડર મામલતદાર પૂજા જોશીએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. ખેડૂત ખાતેદાર ન હોવા છતાં જમીન ખરીદવાના કેસમાં ધારાસભ્ય રમણ વોરાની જમીન શ્રી સરકાર જાહેર કરવાનો આદેશ આપી દીધો.